મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હંસાબેને સ્વમુખે કબૂલ કર્યું કે માતા પિતાના એ લાંબા નિસાસા અને એના દડ દડ પડતા આંસુએ આજે હું દુઃખીના દાડિયા છું. એ હંસાબેન, હવે પરિવારની અંદર એક વિચારણા ચાલે છે કે હવે આપણે દીકરાનું સગપણ કરી લેવું જોઈએ, કારણ કે દીકરાને અભ્યાસ પૂરો થઈ ગયો છે અને સારામાં સારી જોબ પણ મળી ગઈ છે. હવે હંસાબેન સાવચેત થઈ ગયા, કારણ કે પોતાનું જે સામ્રાજ્ય આ પરિવારમાં છે એ સામ્રાજ્યનો જે ગઢ છે એ ગઢના કાંગરાની એક પણ કાંકરી ખરે એ હંસાબેનને પોસાતું નહોતું. અને હંસાબેન પોતે સ્વમુખે કહે છે કે પછી તો ધીમે ધીમે કરતાં મેં એવી વાકછટા અને એવી એક કુટેવ હસ્તગત કરી લીધી કે મારી સામે તો કોઈ કાંઈ ના બોલે, પણ અન્ય લોકો પણ જો સંપીને રહેતા હોય તો તેની અંદર ફાટફૂટ કેમ પડાવવી અને એ પણ પોતાનો દોષ જ ન આવે એ રીતે એવી એક કુટેવ હંસાબેને હસ્તગત કરી લીધી. અને હવે પરિવારના તમામ સભ્યો છે એ સાવચેત બની ગયા. પણ જે અજનબી લોકો હોય, અજાણ્યા લોકો હોય, એ તો હંસાબેનની વાકછટાથી પૂરેપૂરા અંજાઈ જાય. આવી પરિસ્થિતિ ઊભી કરી દીધી. અને હંસાબેનની અહંકારયુક્ત બુદ્ધિએ એક એવી કોટડીમાં હંસાબેનને પૂરી દીધા કે હંસાબેન પોતાના સ્વાર્થ, પોતાનો અહંકાર, પોતાના ઈગો એ સિવાય બીજી કોઈ વસ્તુ વિચારી જ શકતા નહોતા. ત્યાં કોઈ લાગણી, કોઈ પ્રેમ ભાવ, કોઈ સમજણ, એને કોઈ સ્થાન જ નહોતું. કારણ કે માત્ર ને માત્ર એકાક્ષી બની ગયા હતા કે હું, મારો ઈગો, મારું સ્વમાન અને મારી બુદ્ધિ, બસ આટલી વસ્તુ પ્રમોટ થવી જોઈએ. મિત્રો, સમય જતાં ભાઈના માટે છોકરી જોવામાં આવે છે. એક સારા સંસ્કારી પરિવારની ભણેલી ગણેલી દીકરી સાથે સગપણનું નક્કી થાય છે. અને જેવું નક્કી થાય છે એવા હંસાબેન વધુ સાવચેત થઈ જાય છે કે એ પરિવારની દીકરી આ ઘરમાં આવે એ પહેલાં હું મારું સામ્રાજ્ય થોડુંક એટલું સુરક્ષિત બનાવી દઉં કે મારું સ્વમાન છે એને જરા પણ ઠેસ ન પહોંચે. પરિણામે જ્યારે વેવાઈવેલા આવે ત્યારે હંસાબેનની વાતો, ચીતો, એનું કામકાજ બધું ખૂબ પાવરફુલ અને મેનેજમેન્ટ પણ એટલું સરસ કે લોકો અંજાઈ જાય. પણ મનની અંદર એવી વાત કે આ બધાને આંજા પછી પણ આવનારી છે એનું આ ઘરમાં કંઈ ચાલે નહીં, એ માટેનો મારે પ્રયત્ન કરવાનો છે. ધીમે ધીમે કરતાં લગ્નનું પણ નક્કી થાય છે. પણ હંસાબેન ધીમે ધીમે કરતાં ન ખબર પડતા ભાભી અને એના પરિવારની નબળી વાતો ઘરમાં વહેતી મૂકતા થયા. આ વાત જ્યારે માતા પિતાને કાને આવે છે ત્યારે ફરી પાછા માતા પિતા રડતા હૃદયે હંસાબેનને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે બેટા, તું આવી વાતો ન કર. આપણા નવા નવા વેવાયેલા છે, આવી વાતો છે એ આપણને ન શોભે, અને તું જોયા જાણ્યા વગર શું કામ આવી નબળી વાતો કરે છે. અને ત્યારે હંસાબેન ગુસ્સાથી કહે છે કે લ્યો, એ પારકી જણી તમને બહુ વાલી છે અને હું તો તમારું ખુદનું લોહી છું. આટલા વર્ષથી પરિવાર માટે ઘસાવ છું તોય તમને એ વાલી છે અને મારા પ્રત્યે જરા લાગણી નથી. ત્યારે માતા પિતા એને સમજાવવા માટે કહે છે કે દીકરી, એવું નથી. આપણી દીકરીઓ પણ સાસરે ગઈ છે તો કેવી સરસ સાસરામાં હળીમળી ગઈ છે અને ખૂબ સરસ રીતે પોતાના પરિવારને સંભાળે છે. એમ આ પણ સંસ્કારી પરિવારની દીકરી છે, સાથે સાથે ભણેલી ગણેલી છે, તો સમજુ તો હોય જ ને. અને ત્યારે હંસાબેન ગુસ્સેથી કહે છે કે હા હા, તમને એ બહુ રૂપાળી લાગે છે, સમજુ લાગે છે, કારણ કે એ ભણેલી છે, પણ એ 20 નોડી આવી અને જ્યારે આ પરિવારમાં પોતાનો દંડો જમાવશે, પગદંડો જમાવીને તમને હેરાન પરેશાન કરશે ને ત્યારે તમને ખબર પડશે. ત્યારે ભાઈ છે એ પ્રેમથી કહે છે કે બેન, તું આ બધું રહેવા દે. એ જેવી હશે તેવી, પણ તારા જેટલી તો આ પરિવારને હેરાન નહીં જ કરે. અને ગમે એમ તો એ આ પરિવારની પુત્રવધુ છે ને, એને પણ આ પરિવારની મર્યાદા, સંસ્કાર એ બધાની સમજણ હશે જ ને. એ આવું કંઈ નહીં કરે. તું એ ચિંતા રહેવા દે કે આવનારી શું કરશે, તારે શું કરવાનું છે એ તું વિચાર. ભાઈ આટલું જ પ્રેમથી કહે છે અને હંસાબેનનો પિત્તો જાય છે અને હંસાબેન એવું ત્રાગું કરે છે, એવું ત્રાગું કરે છે. મિત્રો, એ કેવું ત્રાગું કરે છે એ જોતાં પહેલાં આપણે વિચારીએ કે એક સમજુ, સંસ્કારી પરિવારની દીકરી, ભણતર ભલે ઓછું પણ આવડત કેટલી બધી, ભગવાને ખોબે ને ખોબે વાકછટા, આવડત અને સુંદર મજાનું કામ કરવાની તાકાત આપી, પણ માત્ર ને માત્ર એક અહંકાર અને ઈગો
ને કેન્દ્રમાં રાખી અને હંસાબેને રસ્તો ઊંધો પસંદ કરી લીધો. જો એ જ આવડત ને એ જ સમજણ ને એ જ સંસ્કાર, એ બધી જ વસ્તુઓ છે એ સુંદર મજાના પોતાના અને પરિવારના વિકાસ માટે જો એનો ઉપયોગ કર્યો હોત તો કદાચ હંસાબેન પરિવારમાં પૂજનીય બની જાત. પણ આજે હંસાબેનને આખો પરિવાર વખોડે છે. એનું કારણ હંસાબેન સ્વકેન્દ્રિત બની ગયા. પોતાના સ્વમાનના ભોગે અન્ય લોકોનું અપમાન કરી શકાય, અન્ય લોકોને વગોવી શકાય, અન્ય લોકો વિશે ગમે તેમ બોલી શકાય, જાહેરમાં એની ઝાટકણી કાઢી શકાય. મિત્રો, આ ક્યાંનો ન્યાય? જે વસ્તુ મને નથી ગમતી હું અન્યને આપ્યા કરીશ તો સામે પાછું એ જ આવશે, એ તો આપણે ભૂલી જઈએ છીએ. તો ચાલો ત્યારે ફરી પાછી આગળની વાત છે આવતીકાલે કરશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.